લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અમિતનગર સર્કલ નજીક ફરી એકવાર બબાલનો બનાવ સામે આવ્યો છે। માહિતી અનુસાર મુસાફરો બેસાડવાના મુદ્દે કાર ચાલકો વચ્ચે ભારે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। આ રૂટ પર અમદાવાદ અને વડોદરા વચ્ચે ગેરકાયદેસર રીતે મુસાફરોને બેસાડવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ પહેલા પણ અનેક વખત આ જ મુદ્દે વિવાદ અને બબાલના બનાવો સામે આવી ચૂક્યા છે। ગઈકાલે થયેલી આ બબાલમાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ગાડી ભરવા બાબતે કઈ ગાડી? અમિતનગર સારી ગાડી પર હતા, કોની જોડે મદદ કરી? આ સરદારજી છે, મહેશ સરદારજી, જાનમ સરદારજી અને કુલ 5 જણા હતા। બીજાનું નામ મને નથી ખ્યાલ। પછી શું થયું? એ ત્રણેય બાપ દીકરો ગાડી જ ચલાવે છે। શાનાથી હુમલો કર્યો તમારો? લોખંડની પાઇપ ને કટાળ આવે ને એ લઈને દોડ્યો। પછી કેટલા લોકો હતા? ટોટલ 5 જણા હતા। કેટલા વાગ્યાનો બનાવ? 10 વાગ્યા નહીં આજુ। શું નામ? બધા જોડે એવું કરે છે? બધા જોડે એવું કરે છે। મારી પહેલાં બી એ મારી જોડે માથાકૂટ કરેલી ને એવું કીધેલું અને જાનથી મારી નાખવાનું। તમે કમ્પ્લેન કરી પોલીસને? પહેલાં મેં અરજી આપી હતી। એનો નિકાલ આવ્યો? ના, અરજી આપી હતી એની કયા પોલીસ સ્ટેશનમાં? અરણીમાં। કોઈ કાર્યવાહી નહીં કરી? મારી એની જવાબદારી કોણ? પોલીસની? હા, તમને મારી હોય જવાબદારી કોણ? એ લોકોની જ જવાબદારી ને। તો અરજી કરેલી પોલીસ સ્ટેશન? પોલીસની જવાબદારી બને ને। શું નામ? હરીશ ગઢવી। હરીશ